ભવનાથ મંદિરમાં મહંત નિમણૂકની માંગ પ્રબળ થઈ છે। રાજુગીરી બાપુએ આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે। ભવનાથ મંદિરનો વહીવટ ઘણા સમયથી સરકાર હસ્તક છે, ત્યારે પૂર્વ મહંત હરિગીરીજીની મુદત પૂર્ણ થતા આ નિર્ણય લેવાયો છે। પૂર્વ મહંત સામે અનેક ગંભીર આક્ષેપો થયા હતા। ગુરુ શિષ્ય પરંપરા મુજબ મહંતના નિમણૂકની માંગ છે। ભવનાથના મહંતનું પદ ખાસ સંન્યાસીઓનું હોય છે। નાણાકીય લેવડ દેવડના પણ ગંભીર આક્ષેપો થયા છે। શ્રાવણ મહિનો નજીક આવતા મહંત નિમણૂકની માંગ ઉઠી છે। મુખ્યમંત્રી અને કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરાઈ છે। પરંપરા મુજબ જ મહંતની નિમણૂક કરવા માંગ કરાઈ છે। આ ભવનાથ મંદિરમાંથી વિખોટા પાડવાથી અમે અમારો હક દાવા માટે અરજી લખવી છે, કોર્ટમાં જાવી છે, પણ અમારું કોઈ સાંભળતું નથી। કેમ કે અમારી પાસે પૈસા નથી। જેની પાસે પૈસા છે એનો ઓર્ડર થાય છે, ખોટા માણસનો ઓર્ડર થાય છે, સાચા માણસનો ઓર્ડર થતો નથી। તો ભવનાથની અંદર 300 વર્ષનો મારો ગુરુ શિષ્યનો પરંપરા હું સાચવીને બેઠો છું। હું આ વસ્તુ પૂરી કરીશ કે આ વસ્તુ મેં અત્યારે જે અરજી લખી છે એ અરજી વહેલા તકે તમે તપાસ કરો, વહેલા તકે ધ્યાન દો અને આનો વહેલો નિકાલ કરો। અમારા પરિવારમાંથી કોઈ મહત્વપણું સરકારશ્રીને કહું છું કે કોઈને અમારા પરિવારમાં ગમે તેને મહત બનાવો। આ સંસાર માણસનો ભવનાથ નથી,